ઉધના પોલીસે મઢીની ખમણી સામેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ટ્રાન્સજેન્ડર સહિત 4 આરોપીને પકડી પાડ્યા હતા। આરોપીઓ ફોર વ્હીલમાં દારૂની હેરાફેરી કરતા હતા ત્યારે પોલીસે પકડી પાડ્યા હતા અને દારૂ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ ઉધના પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે મળેલી બાતમીના આધારે ઉધના મઢીની ખમણી સામે આવેલ ખુલ્લા પ્લોટમાં રેડ કરી હતી અને ત્યાંથી એક વેગેનાર 4-વ્હીલર કાર ઝડપી પાડી હતી। તેની અંદરથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। તેમજ 4 વ્હીલમાં દારૂની હેરફેર કરતા આરોપીઓ ચેતન ઉર્ફે ઈશિતા કુંવર સોમચંદ્ર દરજી તથા ડેઝી કુંવર નિર્મલા કુંવર અને અજય ધીરુભાઈ પટેલ તથા કિશનભાઈ ગરજીભાઈ બાવળિયા નાઓની ધરપકડ કરી હતી। આજરોજ 3 સપ્ટેમ્બરના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સનું ટીમ જ્યારે સર્વે કરતી હતી અને ફિલ્ડમાં હતી એ દરમિયાન ઉધના પીઆઈ પાસે બાતમી મળેલ હતી કે ચેતન ઉર્ફે ઈશિતા કુંવર સોમચંદ્ર દરજી, જેઓની ઉંમર 42 વર્ષ છે, જેઓ સંતોષીનગર નવાગામ ડિંડોલી ખાતે સુરત ખાતે રહે છે, અને ડેઝી કુંવર નિર્મલા કુંવર ના મકાનમાં ડેઝીબેન પોતે સંતોષીનગરમાં રહે છે। એ બંને જણા અવારનવાર છેલ્લા 4-6 મહિનાથી દમણ જતા હતા અને પોતાની વેગેનાર GJ5 પાસીની જે ગાડી છે એમાં ત્યાંથી વિદેશી પ્રોહિબિશનનો મુદ્દામાલ લાવી અને ડિંડોલીના જ અજયકુમાર ધીરુભાઈ પટેલ, જેઓ દશામાના મંદિર પાસે રહે છે ડિંડોલીમાં સુરતમાં, અને કિશનભાઈ ગબજીભાઈ બાવળિયા, જેઓ પણ દશામાના મંદિર પાસે ડિંડોલી સુરતમાં રહે છે, એમને આ પ્રોહિબિશનના મુદ્દામાલની ડિલિવરી કરતા હતા। પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કર્યું અને પૂછપરછ કરી એ દરમિયાન આ જે બંને કિન્નરો છે, ચેતન ઉર્ફે ઈશિતા કુંવર અને ડેઝી કુંવર, એમનું જણાવવાનું છે કે એ પોતે કિન્નર હોવાના કારણે એમના પર કોઈ શક કરતું નહોતું અને એનો લાભ લઈ અને પોતાની વેગેનાર ગાડીમાં તેઓ 6 થી 7 વખત અહીંયા 4 થી 5 વાર અહીંયાથી સુરતથી ગયા છે ત્યાં દમણમાં, અને ત્યાંથી પ્રોહિબિશનનો મુદ્દામાલ લાવી અને આ લોકોને ડિલિવરી કરતા હતા। આ ચારેય જણને આપણે રાઉન્ડ અપ કરી લીધા છે અને 1.5 લાખની આસપાસનો પ્રોહિબિશનનો મુદ્દામાલ છે, જેમાં વિદેશી દારૂની બોટલો પણ છે અને બિયરની બોટલો પણ છે, અને આશરે 3 લાખની એ લોકોની વેગેનાર ગાડી છે। એમ કરીને 4.5 લાખનો મુદ્દામાલ આપણે કવર કર્યું છે। 4 થી 6 વાર કીધું એમને પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।